આજકાલ એક વાત ઘણીવાર સાંભળવા મળે છે. આજકાલની વહુઓને સાસુની કદર જ નથી. પરંતુ ક્યારે આપણે એ વિચાર્યું છે કે વહુના મનમાં સાસુ માટે નફરત ખરેખર ક્યાંથી આવે છે? શું દરેક વહુ ખરાબ હોય છે? ના. અને શું દરેક સાસુ ખોટી હોય છે? એ પણ નહીં. સાચી હકીકત તો એ છે કે ઘણા ઘરોમાં સાસુ અને વહુ બંને સારી હોય છે, પરંતુ એકબીજાને સમજવામાં ભૂલ કરી બેસે છે. વહુ જ્યારે લગ્ન કરીને ઘરમાં આવે છે, ત્યારે તે માત્ર એક નવી વ્યક્તિ નથી હોતી. તે પોતાનું ઘર, માતા-પિતા, ભાઈ-બહેન, બાળપણની યાદો અને પોતાની આખી દુનિયા પાછળ છોડીને આવે છે. તેના મનમાં એક જ આશા હોય છે. મને પણ આ ઘરમાં દીકરી જેવો પ્રેમ મળશે. પરંતુ ઘણી વખત તેને શરૂઆતથી જ સમજાવવામાં આવે છે. આ ઘરના નિયમો આવા છે. અમારા ઘરમાં આવું નથી થતું. અમારા સમયમાં તો અમે બધું સહન કર્યું છે. અને અહીંથી જ ઘણીવાર સંબંધમાં પહેલી તિરાડ પડે છે. વહુ વિચારે છે, મને વહુ તરીકે નહીં, એક માણસ તરીકે કેમ નથી સમજતા? અને સાસુ વિચારે છે, આ છોકરી મારા ઘરમાં આવી અને ઘરના નિયમો બદલવા લાગી. બંનેના મનમાં વાતો ભરાતી જાય છે, પણ કોઈ ખુલ્લા દિલથી વાત કરતું નથી. અને જે વાત પ્રેમથી ઉકેલી શકાય, એ ધીમે ધીમે નફરતમાં બદલાઈ જાય છે. એક બીજી સાચી હકીકત પણ છે. ઘણી સાસુઓને લાગે છે કે મારો દીકરો તો પહેલાં મારી દરેક વાત માનતો હતો, હવે લગ્ન પછી પત્નીની વાત વધારે કેમ સાંભળે છે? અહીંથી સાસુના મનમાં વહુ માટે અણગમો શરૂ થાય છે. પરંતુ સાસુએ સમજવું જોઈએ. દીકરો લગ્ન પછી પત્નીને મહત્વ આપે છે, એનો અર્થ એવો નથી કે તે માતાને ભૂલી ગયો છે. અને વહુએ પણ સમજવું જોઈએ. પતિ પોતાની માતાને પ્રેમ કરે છે, એનો અર્થ એવો નથી કે પત્નીનું મહત્વ ઓછું છે. માતાનું સ્થાન અલગ છે અને પત્નીનું સ્થાન અલગ છે. બંનેની સરખામણી કરવી જ સૌથી મોટી ભૂલ છે. ઘણી વખત સાસુ વહુની નાની ભૂલને મોટી બનાવી દે છે. વહુએ શાકમાં મીઠું થોડું વધારે નાખ્યું તો કહેવામાં આવે, મારા દીકરાને તો આવું ખાવું જ નથી ગમતું. વહુ મોડું ઉઠી તો કહેવામાં આવે, અમારા સમયમાં વહુઓ સવારથી ઘરમાં કામ કરતી હતી. વહુ પોતાની રીતે કપડાં પહેરે તો કહેવામાં આવે, આવા કપડાં અમારા ઘરમાં ચાલતા નથી. વહુ પતિ સાથે થોડો સમય બહાર જાય તો કહેવામાં આવે, લગ્ન પછી તો દીકરો આખો પત્નીનો જ થઈ ગયો. આવી નાની નાની વાતો વહુના મનમાં દુઃખ ઊભું કરે છે. કેટલીક વહુઓ ખરેખર સાસુને માન આપતી નથી. સાસુ કંઈ કહે તો જવાબ આપે છે. ઘરના વડીલોની કદર કરતી નથી. પતિને માતાથી દૂર કરવાનો પ્રયાસ કરે છે. અને ક્યારેક તો સાસુએ કંઈ ખોટું ન કર્યું હોવા છતાં માત્ર એટલા માટે નફરત કરે છે કે આ મારી સાસુ છે. આ પણ ખોટું છે. કારણ કે સંબંધમાં અધિકાર સાથે ફરજ પણ હોય છે. જો સાસુ વહુને દીકરી સમજીને પ્રેમ આપે તો વહુએ પણ સાસુને માતા સમાન માન આપવું જોઈએ. પરંતુ અહીં એક ખૂબ જ મહત્વની વાત છે. વહુ દીકરી નથી એવું કહેવું પણ ખોટું છે, અને વહુને દીકરી કહીને તેની દરેક વાત સહન કરવી એ પણ ખોટું છે. વહુ એક અલગ પરિવારથી આવેલી વ્યક્તિ છે. તેના વિચારો અલગ હોઈ શકે. તેની આદતો અલગ હોઈ શકે. તેની જીવનશૈલી અલગ હોઈ શકે. એટલે સાસુનું કામ એ નથી કે મારી જેમ જ જીવ. અને વહુનું કામ પણ એ નથી કે મારા પ્રમાણે જ બધું થવું જોઈએ. સંબંધ ત્યારે સુંદર બને છે જ્યારે બંને કહે, તું મારી જેમ નહીં
પણ તું જેવી છે એવી મને સ્વીકાર્ય છે. આજકાલ ઘણી સાસુઓ એક વાત ભૂલી જાય છે. જે દીકરાને તેમણે ઉછેર્યો તે એક દિવસ કોઈની જવાબદારી બનશે. જ્યારે દીકરો લગ્ન કરે છે ત્યારે તેની પત્ની પણ પોતાના માતાપિતાનું ઘર છોડીને આવે છે. તેને પણ ડર લાગે છે. તેને પણ નવા ઘરમાં પોતાની જગ્યા બનાવવી હોય છે. તે પણ અંદરથી વિચારે છે, શું આ લોકો મને સ્વીકારશે? એ સમયે જો સાસુ વહુનો હાથ પકડીને કહે, બેટા, તું આ ઘરમાં નવી નથી, તું હવે આ ઘરની જ વ્યક્તિ છે, તો કદાચ ઘણી બધી સમસ્યાઓ જન્મે જ નહીં. અને વહુઓએ પણ એક વાત સમજવી જોઈએ. તમારી સાસુએ પણ ક્યારેક કોઈના ઘરમાં વહુ બનીને જ જીવન શરૂ કર્યું હતું. તેણે પણ પોતાના સપનાઓ છોડ્યા હશે. તેણે પણ તમારા પતિને ઉછેરવામાં પોતાની જિંદગીનો મોટો ભાગ આપ્યો હશે. એટલે જો આજે તે તમને કંઈ કહે તો દરેક વાતને દુશ્મની સમજી લેવી યોગ્ય નથી. ક્યારેક તેની ભાષા કડવી હોઈ શકે, પણ તેની પાછળ ચિંતા પણ હોઈ શકે. હા, જો અન્યાય થાય, અપમાન થાય અથવા સતત માનસિક તકલીફ આપવામાં આવે તો ચૂપ રહેવું પણ યોગ્ય નથી. સંબંધ બચાવવા માટે સન્માન જરૂરી છે, પણ સન્માનનો અર્થ અન્યાય સહન કરવો નથી.